સુરતના ખટોદરા વિસ્તારમાં શાળાના અગાસી પર પીટીના પીરિયડમાંથી પરત ફરતા વિદ્યાર્થીને કરંટ લાગતા મોત નીપજ્યું છે। કરંટ લાગવાનો પુરાવો સાબિત કરવા માટે જ્યારે ઇલેક્ટ્રિશિયન ચેક કરતા હતા ત્યારે તેમને પણ કરંટ લાગ્યો હતો। સુરતના ખટોદરા વિસ્તારમાં સુમન શાળા નંબર 16 ઉર્દુ શાળા ખાતે એક વિદ્યાર્થીને કરંટ લાગતા મોત નીપજ્યું છે। ચોમાસા અને વરસાદી માહોલ વચ્ચે શાળા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને પીટીના પીરિયડ માટે અગાસી પર લઈ જવામાં આવ્યા હતા। પીટીનો સમય પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ જ્યારે ટેરેસ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક ધોરણ 9ના વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મહમદ સલીમને કરંટ લાગ્યો હતો। ગંભીર રીતે દાઝી જવાથી આ સરકારી શાળામાં જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। શાળા પરિસરમાં જ ખુલ્લું રમતનું મેદાન હોવા છતાં ચોમાસામાં ટેરેસ પર વિદ્યાર્થીઓને શા માટે લઈ જવાયા તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। આ દુર્ઘટના પાછળ શાળા સંચાલકોની ઘોર બેદરકારી હોવાના આક્ષેપ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।